નંદની પોતાના લગ્ન જીવનથી ખૂબ જ સંતુષ્ટ હતી. સારું ઘર, પતિનો સાથ, સાસુ સસરા આધુનિક વિચારોવાળા, એટલે નંદનીને સાસરિયામાં કોઈ જ પરેશાની ન હતી. સસુરજીને પોતાની એક સફળ કંપની હતી. દીકરો સૂરજ પપ્પા સાથે જ કંપની સંભાળતો. એક દિવસ રાત્રે સાથે જમતી વખતે સસુરજીએ વહુ નંદનીને કહ્યું, નંદની બેટા, તું તો ભણેલી ગણેલી ને ગ્રેજ્યુએટ છો. આપણી કંપનીમાં હવે કામ ખૂબ વધી ગયા છે. અમે બાપ દીકરો તો સંભાળીએ જ છીએ, પરંતુ જો તને ઈચ્છા પડે અને રસ પડે તો તું પણ આપણી કંપની જોઈન કરી લે ને. સાસુમાએ પણ ખુશી ખુશીથી કહ્યું, હા બેટા, તારા પપ્પા સાચું કહે છે. તે આટલી બધી મહેનત કરીને ડિગ્રી મેળવી છે તો એનો સદુપયોગ થવો જોઈએ. તું ઘરના કામની ચિંતા નહીં કરતી, સૂરજની સાથે ઓફિસ જોઈન કરી લે. ઘરના કામ હું જોઈ લઈશ. નંદની પહેલા થોડી અચકાઈ, કારણ કે અત્યાર સુધી ક્યારેય એને પોતાની કાબિલિયત દેખાડવાનો મોકો જ ના મળેલો. પરંતુ આજે એના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો કે એ પણ ઘરના કામ સિવાય કશુંક કરી શકે છે. અને પછી વિચાર્યું કે મને જો મોકો મળ્યો છે ને તો હું એને ખૂબ સારી રીતે નિભાવીશ. બીજા દિવસથી નંદની ઓફિસ જવા લાગી. ધીરે ધીરે લગભગ 1 જ વર્ષમાં નંદનીને સસુરજીનો સંપૂર્ણ બિઝનેસ ખૂબ સારી રીતે સમજાઈ ગયો. સસુરજી પણ એના કામથી ખૂબ જ ખુશ હતા. ત્યાં સુધી કે જેટલા પણ જૂના ક્લાયન્ટ હતા એમને પણ વહુનો વ્યવહાર અને બિઝનેસની રીત ખૂબ પસંદ આવી. પરંતુ પતિ સૂરજને આ વાત જરા હજમ ના થઈ કે ધીરે ધીરે નંદની એના કરતા આગળ જઈ રહી છે. જ્યાં મોટા મોટા નિર્ણયો પહેલા સૂરજ દ્વારા લેવાતા એ હવે નંદની દ્વારા લેવામાં આવતા. એક પતિ, એક પુરુષના અહંકારને ઠેસ પહોંચી. સૂરજે નક્કી કર્યું કે તે પોતાની જગ્યા નંદનીને નહીં જ આપે. એને ખબર નહોતી કે નંદની પોતાની સાથે કામ કરીને પોતાનાથી પણ આગળ નીકળી જશે. એટલે ઓફિસેથી આવીને એક દિવસ નંદનીને કહ્યું, નંદની, આજકાલ મમ્મીને ઘરમાં કામોમાં ખૂબ તકલીફ થાય છે. તું એવું કર કે કેટલાક દિવસો ઓફિસે ના આવતી અને ઘરકામમાં મદદ કર. આમ પણ પહેલા તું નહોતી ત્યારે પણ ઓફિસ તો વ્યવસ્થિત જ ચાલતી હતી ને, તો હવે પણ થઈ જશે. સૂરજનો આવું કહેવાનો ભાવાર્થ નંદની ખૂબ સારી રીતે સમજી ગઈ કે સૂરજને મારું ઓફિસે આવવું ગમતું નથી. છેલ્લા 2-3 દિવસોથી પોતે જોઈ રહી છે કે સૂરજ મારાથી સહેજ રૂખું સૂખું વર્તન કરે છે. 1-2 વાર તો ક્લાયન્ટ સામે પણ મને નીચા દેખાડવાની કોશિશ કરી હતી. નંદની નહોતી ઈચ્છતી કે આ બધાના લીધે પોતાના લગ્ન જીવન પર અસર પડે. પતિ પત્ની વચ્ચે કોઈ મતભેદ થાય એટલે એણે પણ મનમાં નક્કી કરી લીધું કે ઓફિસે નહીં જાય. સસુરજીને આ વાતની જાણ થઈ. પોતાના દીકરાના આવા વિચારોથી એને શર્મિંદગી મહેસૂસ થઈ. દીકરો આટલો ભણેલો ગણેલો, સમજદાર અને કાબિલ છે તો પણ પોતાની જ પત્નીની પ્રગતિ જોઈને ઈર્ષા કરે છે. સૂરજને પોતાની ઓફિસમાં બોલાવ્યો અને કહ્યું, સૂરજ, મારે બીજું કશું નથી કહેવું, પરંતુ આ બિઝનેસ નથી તારો કે નથી નંદનીનો. આ બિઝનેસ મારો છે. આના બિઝનેસને આગળ વધારવા માટે કોને કામ સોંપવું એ મારે નક્કી કરવાનું છે. હું એવું નથી કહેતો કે તું લાયક નથી, પરંતુ તારી જ પત્ની તારા કરતા સારું કામ કરે છે તો એમાં ખોટું શું છે? દીકરા, આપણો એક પરિવાર છે અને ઘરના દરેક સદસ્ય એનો એક હિસ્સો છે. આપણો બિઝનેસ કોણ આગળ વધારે છે એ મહત્વનું નથી, બિઝનેસ આગળ વધે છે ને એ મહત્વનું હોય છે. પછી એ મારો દીકરો હોય કે વહુ, મને કોઈ જ ફરક નથી પડતો. સૂરજ પપ્પાની વાતથી નારાજ થયો અને કહ્યું, ઠીક છે, તો તમે એવું કરો, બધું જ કારોબાર નંદનીને સોંપી દો. હું મારી રીતે કોઈ નવો બિઝનેસ શરૂ કરી લઈશ. પપ્પાએ દીકરાને સમજાવતા કહ્યું કે સૂરજ બેટા, આ તું નહીં પરંતુ તારો અહંકાર બોલે છે. એક પતિ, એક પુરુષનો અહંકાર. થોડા શાંત મગજે વિચાર. તને નથી લાગતું કે તું અને નંદની બંને એક જ છો? કાલે મારા ગયા પછી આ બિઝનેસ તમારા બંનેને સંભાળવાનો છે. અરે ઉલટાનું તારે ખુશ થવું જોઈએ કે તારી પત્ની આપણો બિઝનેસ ખૂબ સારી રીતે ચલાવવા સમર્થ છે. એના આઈડિયાઝ આપણા બિઝનેસને આગળ વધારે તો એમાં વાંધો શું છે? અને બિઝનેસમાં બંનેનું મહત્વ છે. તું છોડીને ચાલ્યો જા તો પણ તારા કામ અટકી પડે અને તારા કહેવાથી જો નંદની કે જે આ બિઝનેસમાં ખૂબ જ કાબિલ છે એ ઘરે બેસી રહે તો શું તારો અહંકાર સંતુષ્ટ થશે? શું તારા દિલમાં એવો ખ્યાલ ક્યારેય નહીં આવે કે કાબિલ ઇન્સાનને બસ પોતાના ઈગોને ખાतिर ઘરે બેસાડી દીધી?
દીકરા, પતિ પત્ની અલગ નથી હોતા, તમે બંને એક છો. તમારા માટે સૌથી સારી વાત એ હોવી જોઈએ કે તમે બંને સાથે મળીને આપણા બિઝનેસને આગળ કેવી રીતે લઈ જાઓ. પછી એ તું એકલો કરે કે પત્નીના સાથથી, એનાથી કોઈ જ ફરક ના પડે. એટલે અહંકાર છોડ અને નંદનીને પોતાની કાબિલિયત દેખાડવા દે. મને લાગે છે કે આવું કરીને જ તું પોતાના પતિ હોવાના ફરજને સાચા અર્થમાં નિભાવી શકીશ. સૂરજ પપ્પાની વાતથી સહેમત થઈ ગયો. પોતાના નાના વિચારો પર શર્મિંદા થયો. આગલા દિવસે હસતા મુખે નંદનીને કહ્યું, નંદની મેડમ, ચાલો ઓફિસે, આપણી કંપનીને એ નવા સીઈઓની જરૂર છે. નંદની પણ પતિની વાતથી ખૂબ જ ખુશ થઈ ગઈ. પત્ની જો કાબિલિયત ધરાવતી હોય તો દરેક ક્ષેત્રમાં એને આગળ વધારવા મદદ કરવી એ જ પતિની સાચી ફરજ છે. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.